હેલો સ્ટુડન્ટ્સ, તો ફરીવાર સ્વાગત છે તમારું એજ્યુકેશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલમાં। તો સ્ટુડન્ટ્સ, આજના વિડીયોમાં આપણે MYSY સ્કોલરશિપ વિશેની ફૂલ ડિટેલમાં માહિતી જોવાના છે। એટલે કે MYSY સ્કોલરશિપ શું છે, MYSY સ્કોલરશિપમાં મળતી સહાય કઈ છે, ત્યારબાદ MYSY સ્કોલરશિપ માટે લાયકાત શું છે, તમે એની અરજી કેવી રીતે કરી શકો છો, એની પ્રોસેસ, અને આ અરજી કરવા માટે કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે એની સંપૂર્ણ ડિટેલમાં માહિતી આ વિડીયોમાં મિત્રો તમને મળવાની છે। તો વિદ્યાર્થી મિત્રો, જો તમે સ્કોલરશિપનો લાભ લેવા માંગતા હોય તો આ વિડીયોને સંપૂર્ણ જોવા વિનંતી। જો તમે પહેલીવાર ચેનલ પર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક જરૂરથી કરી દેજો। તો મિત્રો, વિડીયો શરૂ કરીએ છીએ। યસ, તો હવે તમને અહીંયા સ્ક્રીન પર તમારી સામે MYSY સ્કોલરશિપનું એક પેજ દેખાતું હશે। પહેલાં તો આપણે વાત કરીએ કે MYSYનું ફૂલ ફોર્મ શું થાય છે। તો MYSYનું ફૂલ ફોર્મ છે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના। એટલે કે મુખ્યમંત્રીના સહયોગથી આ જે યોજના છે એ શરૂ કરવામાં આવી છે કે જેથી કેટલાક વિદ્યાર્થીઓ જે આગળ ભણવા માગતા હોય, એડમિશન લેવા માગતા હોય તો એમને આ યોજનાનો લાભ મળી શકે। ક્લિયર થઈ ગયા વસ્તુ? યસ, તો હવે આપણે જોઈએ કે MYSY સ્કોલરશિપ શેના માટે છે। યસ, તો હવે તમને અહીંયા દેખાતું હશે MYSY યોજના ગુજરાતમાં વિદ્યાર્થીને કોર્સ મુજબ 25,000થી લઈને 5 લાખ સુધી સહાય મળે છે। જેમાં કોર્સમાં ડિપ્લોમા ડિગ્રી, ડિપ્લોમા ટુ ડિગ્રી એટલે કે D2D કોર્સ, ત્યારબાદ UG કોર્સીસ, એન્જિનિયરિંગ કોર્સ, બરાબર, એટલે UG કોર્સમાં મેડિકલ હોય, પેરામેડિકલ હોય, ગમે તે બધા જ કોર્સ આવી ગયા। ત્યારબાદ ફાર્મસી, પેરામેડિકલ, મેડિકલ, એગ્રીકલ્ચર વગેરેમાં સહાય મળે છે। તો આટલું ક્લિયર? તો MYSY સ્કોલરશિપ જે છે આટલા કોર્સ માટે જ ઉપલબ્ધ છે। આટલા કોર્સમાં જો તમે એડમિશન લેવા માગો છો તો તમે આનો લાભ જે છે આસાનીથી લઈ શકો છો। ત્યારબાદ મિત્રો આગળની વાત કરીએ છીએ। હવે મિત્રો, અહીંયા તમને દેખાતું હશે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના માટેની લાયકાત। તો હવે તમે કઈ લાયકાત ધરાવતા હોય તો તમને આ યોજનાનો લાભ મળી શકે એની આપણે વાત કરીએ। તો હવે તમને અહીંયા દેખાતું હશે આ શિષ્યવૃત્તિ મેડિકલ, એન્જિનિયરિંગ, ફાર્મસી, પેરામેડિકલ, ડિપ્લોમા, BSc, BCom, BA, BBA અને BC અભ્યાસક્રમો માટે લાગુ પડે છે, જેની માહિતી વિગતવાર જોઈએ, બરાબર। એટલે આગળ આપણે જોયું એમ જ। ત્યારબાદ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનામાં અરજી કરતો ઉમેદવાર ગુજરાત રાજ્યમાં રહેતો હોવો જોઈએ। એટલે કે ડોમિસાઇલ વિદ્યાર્થી હોવો ના જોઈએ, ગુજરાતનો જ ઉમેદવાર એ વિદ્યાર્થી હોવો જોઈએ। આટલું ક્લિયર થઈ ગઈ વસ્તુ? યસ। ત્યારબાદ અહીંયા લખ્યું છે ધોરણ 10 ઉપર ડિપ્લોમા કોર્સ, ધોરણ 12 ઉપર ડિપ્લોમા, એન્જિનિયરિંગ અને ફાર્મસી, પેરામેડિકલ કોર્સ કરી રહેલા અરજદારોએ ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષામાં ઓછામાં ઓછા 80% ગુણ મેળવેલા હોવા જોઈએ। ક્લિયર થઈ ગયા વસ્તુ? તો આ જે ડિપ્લોમા કરી રહેલા હોય, એન્જિનિયરિંગ, ફાર્મસી, પેરામેડિકલ કોર્સ ગમે તેમાં જો એડમિશન લેવા માગતા હોય તો ભાઈ એમને ધોરણ 10 અને 12ની પરીક્ષામાં ઓછામાં ઓછા, બરાબર છે, મિનિમમમાં મિનિમમ 80% ગુણ મેળવેલા હોવા જોઈએ। આટલી ક્લિયર થઈ ગઈ વસ્તુ? ત્યારબાદ બીજી લાયકાત જોઈએ તો D2D કોર્સ અહીંયા લખ્યો છે ડિપ્લોમા ટુ ડિગ્રી માટે। તો ડિપ્લોમા ટુ ડિગ્રીમાં પ્રવેશ લેતા વિદ્યાર્થીને ઓછામાં ઓછા 65% હોવા જરૂરી છે। એટલે કે ધોરણ 12માં જો તમને 65% હોય તો તમે આ MYSY યોજનાનો લાભ લઈ શકો છો। ત્યારબાદ અન્ય બીજા કોઈ પણ સ્નાતક કોર્સમાં પ્રવેશ લેતા વિદ્યાર્થીને ધોરણ 12માં મિનિમમ 80% હોવા ફરજિયાત છે। ક્લિયર? એટલે કે તમામ કોર્સ છે એમાં તમારે ધોરણ 12માં 80% મિનિમમ હોવા જરૂરી છે, બરાબર, તો તમે આનો લાભ લઈ શકશો। ત્યારબાદ આગળ વાત કરીએ તો MYSY યોજનામાં અરજી કરતા ઉમેદવારની વાર્ષિક આવક 6 લાખથી વધુ ના હોવી જોઈએ। ઓકે, અહીંયા અલ્પવિરામ છે એટલે ધ્યાન રાખજો। યસ, તો 6 લાખથી વધુ જેની પણ ઇન્કમ હશે, જેના પણ પેરેન્ટ્સ હશે તો એમના યોજનાનો લાભ નહીં મળી શકે। તો આવક ખાસ યાદ રાખજો, આવકની મર્યાદા 6 લાખથી વધુ ના હોવી જોઈએ। જો 6 લાખ કે 6 લાખથી નીચે હશે તો ભાઈ તમે આ યોજનાનો લાભ આસાનીથી લઈ શકો છો। ક્લિયર થઈ ગયા વસ્તુ? ત્યારબાદ આગળની વાત કરીએ। હવે અહીંયા લખ્યું છે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનામાં મળતી સહાય, બરાબર। એટલે કે અહીંયા તમામ અભ્યાસક્રમો દર્શાવ્યા છે અને અભ્યાસક્રમોમાં કેટલી સહાય મળે છે, કેટલા રૂપિયાની સહાય, બરાબર। તો એની આપણે પહેલાં તો વાત કરી નાખીએ। તો સૌથી હાઈએસ્ટ જે છે એ પહેલાં તો મેડિકલ અને ડેન્ટલ કોર્સ માટે છે, જેમાં મહત્તમ મર્યાદા ₹2 લાખ લખ્યું છે, એટલે કે 2 લાખ રૂપિયા જેટલી તમને મહત્તમ સહાય મળી શકે છે। ત્યારબાદ ઇજનેરી એટલે કે એન્જિનિયરિંગ ફિલ્ડ છે, ત્યારબાદ ફાર્મસી, આર્કિટેક્ચર, એગ્રીકલ્ચર, આયુર્વેદ, હોમિયોપેથી, નર્સિંગ, ફિઝિયોથેરાપી, પેરામેડિકલ અને વેટરનરીમાં જો તમે એડમિશન લેવા માગો છો તો તમને ₹50,000 જેટલી સહાય મળી શકે છે। આટલી ક્લિયર થઈ ગઈ વસ્તુ? યસ। ત્યારબાદ જો તમે
તમે ડિપ્લોમામાં એડમિશન લેવા માગો છો તો ભાઈ તમને 25,000 જેટલી સહાય મળી શકે છે. ત્યારબાદ BA BCom BSc અને BBA અને BCAમાં જો એડમિશન લેવા માગો છો તો તમને 10,000 જેટલી સહાય મળી શકે છે. બરાબર છે. તો આ મહત્તમ એટલે કે મેક્સિમમ મર્યાદા દર્શાવી છે, એટલે કે 2 લાખ જેટલી જ મેડિકલ ડેન્ટલમાં, 50,000 જેટલી એન્જિનિયરિંગ, ફાર્મસી, આર્કિટેક્ચર, પેરામેડિકલ, વેટરનરી, આયુર્વેદમાં અને 25,000 ડિપ્લોમા અને BA BCom જે વિદ્યાર્થીઓ કરવા માગતા હોય તો એમને મેક્સિમમ 10,000 જેટલી સહાય મળી શકે છે. ક્લિયર? તો આપણે MYSY યોજનામાં મળતી સહાય વિશેની વાત કરી. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ છે. હવે મિત્રો અહીંયા લખ્યું છે MYSY પુસ્તકો સહાય. તો આમાં જે પુસ્તકોની પણ સહાય આપવામાં આવે છે, તો આ સહાય સરકારી અને ખાનગી કોલેજમાં પ્રવેશ લેતા તમામ ભાઈ અથવા બહેનોને મળવાપાત્ર છે. ઓકે, એટલે કે જો તમે ગવર્મેન્ટ કે પ્રાઇવેટ કોલેજમાં લેવા માગતા હોય એડમિશન તો તમને આ જે સહાય છે મળી શકશે. ત્યારબાદ આ સહાય ફક્ત એક જ વાર મળવાપાત્ર છે. જે વર્ષે તમે પ્રવેશ લેતા હોય એ વર્ષ પુસ્તકો અથવા સાધન સહાય માટે તમે અરજી કરી શકો છો. ક્લિયર? જો તમે 2024 હોય 23 હોય તો એમાં તમે અરજી કરી શકો છો જો તમે આ પુસ્તકોની સહાય માટે અરજી કરવા માંગતા હોય. ત્યારબાદ આપણે અભ્યાસક્રમની વાત કરીએ તો ભાઈ મેડિકલ અને ડેન્ટલના અભ્યાસક્રમમાં જે આ મળવાપાત્ર સહાય છે પુસ્તકોની એ મેક્સિમમ 10,000 રૂપિયા જેટલી છે. ત્યારબાદ ઇજનેરી, ટેકનોલોજી, ફાર્મસી, આર્કિટેક્ચર, એગ્રીકલ્ચર, આયુર્વેદ, હોમિયોપેથી, નર્સિંગ, પેરામેડિકલ, બરાબર છે, તમામ કોર્સ જે આપણે આગળ જોયા એમાં મહત્તમ 5,000 જેટલી સહાય મળી શકે છે પુસ્તકો માટે. બરાબર. ત્યારબાદ ડિપ્લોમાની વાત કરીએ તો ડિપ્લોમામાં 3,000 જેટલી સહાય મળી શકે છે. તો આપણે આ MYSY પુસ્તકો સહાયની વાત કરી. ત્યારબાદ આગળ જોઈએ છે. હવે આપણે જોઈએ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના ફ્રેશ અરજી કરવા માટે કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે. બરાબર. તો તમારે જો MYSYની અરજી કરવી છે, જો તમે લાયકાત ધરાવતા હોય તો તમારે આટલા ડોક્યુમેન્ટ જે તમારી સાથે રાખવા પડશે. બરાબર. તો તમારે તમારું આધાર કાર્ડ જોઈશે. ત્યારબાદ ધોરણ 10 અથવા ધોરણ 12ની પાસ કર્યાની માર્કશીટ, જેમાં આપણે લાયકાત જોઈ હતી 80% વધુ હોવો જોઈએ, 80% કે 80%થી વધુ. બરાબર. ત્યારબાદ ડિપ્લોમા અથવા ડિગ્રીમાં અભ્યાસ મળ્યો હોય તો પ્રવેશ સમિતિનો લેટર. ત્યારબાદ જે પણ કોર્સમાં પ્રવેશ મેળવ્યો હોય એનું પ્રૂફ, ટ્યુશન ફી ભરી હોય એટલી તમામ પહોંચ અથવા રિસિપ્ટ. ત્યારબાદ સેલ્ફ ડિક્લેરેશન ઓરિજિનલ, અરજદારના વાલીનું આવકનું પ્રમાણપત્ર જે માન્ય હોય. બરાબર. આ ખાસ જોઈશે. ત્યારબાદ જે સંસ્થામાં કે કોલેજમાં પ્રવેશ મેળવ્યો હોય એ સંસ્થાનું પ્રમાણપત્ર, એટલે કે તમારી જે તમે કોલેજમાં ડિટેલ તમારી જે કોલેજની એડમિશન ડિટેલ છે તમારે અંદર જોડવાની રહેશે. આટલું ક્લિયર છે. ત્યારબાદ છાત્રાલયમાં પ્રવેશ મેળવ્યો હોય તો એનું પ્રમાણપત્ર અને ફૂડ બિલની પહોંચ. ત્યારબાદ બેંકની પાસબુક, ઇન્કમટેક્સ રિટર્નની નકલ અથવા આવકવેરાને પાત્રના થતા હોય તો એનું સેલ્ફ ડિક્લેરેશન. ત્યારબાદ જે ઇન્કમટેક્સ રિટર્ન લાગતા હોય એ ફોર્મ, એટલે ઇન્કમટેક્સ રિટર્ન 1, 2, 3, 4 જે પણ તમને અનુકૂળ હોય. ત્યારબાદ અરજદારનો ફોટોગ્રાફ, એટલે કે જે અરજી કરે છે એ. ત્યારબાદ સક્રિય મોબાઈલ નંબર એમનો અને વેલિડ ઈમેલ આઈડી જોઈશે. બરાબર. તો આટલા દસ્તાવેજનો તમે જો સ્ક્રીનશોટ લેવા માગતા હોય તો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. તો આટલા દસ્તાવેજ જે છે તમે અરજી કરવા માગતા હોય તો MYSY સ્કોલરશિપમાં તમે જોડી શકો છો. હવે મિત્રો આપણે વાત કરીએ કે MYSY શિષ્યવૃત્તિ માટે અરજી કેવી રીતે કરવી. ઓકે, તો હવે તમને અહીંયા દેખાતું હશે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનામાં અરજી કરવા માટે MYSYની વેબસાઇટ MYSY.gujarat.nic.in ની મુલાકાત લેવી પડશે. એટલે કે ઓનલાઈન અરજી આના થ્રુ તમારે કરવાની રહેશે. ત્યારબાદ MYSY વેબસાઇટમાં એન્ટર થયા પછી તમને લોગિન અથવા રજિસ્ટર 2023-24નું ઓપ્શન જોવા મળશે. એના પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ MYSY લોગિન અથવા રજિસ્ટ્રેશન 2023-24માં ક્લિક કર્યા બાદ ફ્રેશ અરજી પર ક્લિક કરવાનું રહેશે. એટલે કે તમારે જે છે ફ્રેશ રજિસ્ટ્રેશન જે તમે કહી શકો એના પર. ત્યારબાદ હવે નવું વિકલ્પ ખુલશે. ત્યાં પ્રથમ વખત અરજી કરતા હોય એટલે કે પ્રથમવાર રજિસ્ટ્રેશન કરવાનું રહેશે, જેમ આપણે આગળ કીધું એમ. ત્યારબાદ અહીંયા લખ્યું છે રજિસ્ટ્રેશનમાં હવે તમારું બોર્ડ પાસ થયેલ વર્ષ, રોલ નંબર, મોબાઈલ નંબર વગેરે માહિતી ભરવાની રહેશે અને ત્યાર પછી પાસવર્ડ મેળવવાનો રહેશે. ક્લિયર થઈ ગઈ આટલી વસ્તુ. એટલે કે તમારે પહેલાં તો તમારે પહેલીવાર રજિસ્ટ્રેશન કરવાનું રહેશે અને આપણે જેમ કીધું એમ જ. બરાબર. તો 2023-24 ની વાત કરવામાં તમારે જે દસ્તાવેજો હોય, એટલે કે ટૂંકમાં ઓનલાઈન અરજી આમાં કરવાની છે. ત્યારબાદ અહીંયા લખ્યું છે પાસવર્ડ તમને તમારા મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી પર મોકલવામાં આવશે. એટલે કે તમારે પાસવર્ડ તમારે સાચવી રાખવાનો રહેશે. એટલે કે ભવિષ્યમાં જો તમે લોગિન કરવા માગો તો ત્યારબાદ ફરી લોગિન કરી અને પાસવર્ડ દાખલ કરો. પાસવર્ડ નાખ્યા પછી તમારું લોગિન થઈ જશે. ત્યારબાદ તમારી આગળ ફ્રેશ અરજીનું પેજ ખુલશે. એમાં માંગેલી તમામ માહિતી જેવી કે તમારી પર્સનલ માહિતી, શૈક્ષણિક માહિતી, હોસ્ટેલ ફી, આવકની માહિતી, પ્રવેશ મેળવેલ કોલેજની માહિતી,
તમારે એમાં ભરવાની રહેશે. ત્યારબાદ માંગેલા ફરજિયાત ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. ક્લિયર થઈ ગયા વસ્તુ? જે આપણે ઉપર દસ્તાવેજોની વાત કરી એ દસ્તાવેજો અંદર હશે તો એ તમારે ભરી દેવાના છે. ત્યારબાદ તમારી પર્સનલ ડિટેલ, ત્યારબાદ પાસવર્ડ નાખીને જો તમે લોગિન કરશો તો તમને એ ઓપ્શન દેખાશે. ત્યારબાદ તમામ માહિતી એકવાર બરાબર ચેક કર્યા બાદ લાસ્ટમાં અરજી સબમિટ કરવાની રહેશે. એટલે કે તમારે સબમિટ બટન પર ક્લિક કરવાનું છે અને અરજી સબમિટ કર્યા બાદ હેલ્પ સેન્ટર પર જઈને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું રહેશે. ત્યારબાદ તમારી અરજી સબમિટ થઈ જશે અને તમને મેસેજ આવશે કે તમે એના માટે લાયકાત છો કે નહીં. ત્યારબાદ તમને MYSY સ્કોલરશિપનો લાભ લેવા મળી જશે. આટલી ક્લિયર થઈ ગઈ વસ્તુ? યસ. તો આપણે અહીંયા વાત કરીએ MYSY સ્કોલરશિપ વિશે, અરજી કેવી રીતે કરવી. ત્યારબાદ આપણે એની વાત કરી કે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન ફ્રેશ અરજી કરવા માટેના જરૂરી દસ્તાવેજો કયા છે. ત્યારબાદ આપણે વાત કરી કે MYSY પુસ્તકોની સહાય, તમને કઈ કઈ સહાય મળી શકે છે. ક્લિયર થઈ ગયા વસ્તુ? એની લાયકાત વિશે વાત કરી અને MYSY સ્કોલરશિપ વિશે મેં ડિટેલમાં કીધું. જો તમને વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક જરૂરથી કરી દેજો. જેને જરૂર હોય ત્યાં સુધી આ વિડીયો પહોંચતો કરજો. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ. જો તમે પહેલીવાર ચેનલ પર આવ્યો છો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ છીએ આવા નવા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય. થેન્ક યુ.